તો કેમ છો વિદ્યાર્થી મિત્રો, હું છું તમારો મિત્ર આકાશ રાવલ ને મારી એજ્યુસ્કાય એકેડમીમાં હું તમારું સ્વાગત કરું છું. આજે આપણે ચેપ્ટર નંબર 8 એટલે કે ત્રિકોણમિતિમાં સ્વાધ્યાય 8.1 નો 10મો દાખલો ગણવાનો છે. જેમાં આપણે જોઈએ તો તમને રકમની અંદર આપેલું છે કે ત્રિકોણ PQR છે. બરોબર, તો સૌથી પહેલા ત્રિકોણ PQR દોરો, જેમાં Q એ કાટખૂણો છે. તો તમારે સૌથી પહેલા કાટકોણ ત્રિકોણ દોરવાનું છે મિત્રો. ત્યારબાદ તેમાં કીધું છે કે ખૂણો Q હોય ને મિત્રો, એ કાટખૂણો હોય. એટલે કાટખૂણો એટલે આપણો આ થઈ ગયો Q, એ આપણો કાટખૂણો થયો. ત્યારબાદ તમે જુઓ તેમાં PR વત્તા QR બરાબર 25 સેન્ટીમીટર આપેલું છે અને PQ બરાબર એટલે કે બીજો PQR નામ આપતા PQ બરાબર એ તમને 5 સેન્ટીમીટર આપેલું છે. તો હવે આપણે શોધવાનું છે sin p cos p અને tan p. તો સૌપ્રથમ તમારે શું કરવાનું છે, અહીંયા એક બાજુનું માપ આપેલું છે, બીજી બાજુની માપનો સરવાળો આપેલો છે. તો આપણે ગમે તે એકના સૂત્રનો કરતા બનાવી દઈએ, કાં તો PR ને કાં તો QR ને. તો ચલો આપણે PR ના સૂત્રનો કરતા બનાવીએ મિત્રો. તો આ QR છે પેલી બાજુ જતા રહેશે, તો QR બરાબર એટલે કે PR બરાબર 25 QR. આવો જવાબ આવશે. તો જુઓ અહીંયા તમને PR ની કિંમત કેટલી મળી? તો PR ની કિંમત મળી 25 QR. હવે જોઈએ મિત્રો, તો અહીંયા તમને બે બાજુનું માપ મળી ગયું હોય, ત્રીજી બાજુનું માપ શોધવા માટે પાયથાગોરસના સૂત્રનો ઉપયોગ કરીએ. તો એ લખું છું કે પાયથાગોરસ ના પ્રમેય મુજબ. તો સૌપ્રથમ આપણે શું કરીશું, આપણે તેના સૂત્રની અંદર કિંમત મૂકીશું. તો પાયથાગોરસનું સૂત્ર શું થતું હતું? કર્ણનો વર્ગ એટલે કે જ્યાં 90 ડિગ્રી હોય એની સામેની બાજુ હોય એટલે કર્ણનો વર્ગ એટલે PR નો સ્ક્વેર બરાબર એક બાજુનો વર્ગ એટલે PQ નો વર્ગ વત્તા બીજી બાજુનો વર્ગ એટલે QR નો વર્ગ. આવું આપણું સૂત્ર થતું. તો સૌપ્રથમ આપણે PR અને PQ અને QR જેની કિંમત આપેલી હોય એનું સૂત્ર મૂકીએ. તો સૂત્ર મૂકવા માટે જુઓ PR, તો PR ની વેલ્યુ કેટલી થઈ? તો PR બરાબર જુઓ 25 QR. તો એ જુઓ PR નો સ્ક્વેર છે, તો એ જુઓ PR એટલે PR ની કિંમત મૂકીશું 25 QR અને આ PR નો સ્ક્વેર હોવાથી ઉપર લખી નાખીશું વર્ગ બરાબર. હવે જુઓ અહીં જોઈએ તો PQ સ્ક્વેર, PQ એટલે કેટલી કિંમત આપેલી છે? તો PQ ની કિંમત આપેલી છે 5 નો વર્ગ વત્તા અહીંયા વધ્યું શું? તો QR નો વર્ગ. તો એ લખી નાખ્યું QR સ્ક્વેર. હવે મિત્રો જોઈએ તો અહીંયા જુઓ તમારું A - B ના હોલ સ્ક્વેર નું સૂત્ર બને છે. જો આ A છે, તમારો B છે અને આ એનો સ્ક્વેર છે, તો એનું સૂત્ર શું થાય? તો A - B નો હોલ સ્ક્વેર બરાબર A નો વર્ગ - 2AB વત્તા B સ્ક્વેર. આવું સૂત્ર થાય. તો આપણો A કોણ છે? 25. તો એ લખી નાખીશું 25 નો વર્ગ - 2 2A, A એટલે 25, B એટલે QR અને એ શું છે? વત્તા B સ્ક્વેર. B સ્ક્વેર એટલે શું થઈ જશે? QR નો સ્ક્વેર બરાબર આ બરાબર અહીંયા મૂક્યું 5 નો વર્ગ થઈ જશે 25 વત્તા QR સ્ક્વેર m નું m. હવે આપણે એનું સાદું રૂપ આપતા જઈએ. તો 25 નો વર્ગ થઈ જશે 625 માઈનસ 25 દુ 50 અહીંયા થઈ જશે QR ગુણાકારમાં m નું m વત્તા આ જે QR છે મિત્રો, આ જે QR છે પેલી બાજુ જતા રહેશે અને આ જે 25 છે તે આ બાજુ આવતા રહેશે. 25 ને આ બાજુ લાવીએ બરાબરની, તો આ બાજુ ધન હોય તો ઋણ થઈ જાય અને આ જે QR આ બરાબરની આ બાજુ વાળો જે QR છે એમનો એમ લખી નાખીએ અને આ બરાબરની આ બાજુ જે QR છે એટલે કે કઈ બાજુ? જમણી બાજુ એટલે કે ડાબી બાજુ જે QR છે આ બાજુ આવતી રહેશે જમણી બાજુ. તો ધન હોય તો કેવો થઈ જશે? ઋણ QR. આ QR અને QR એકબીજામાંથી બાદ થઈ જશે. હવે આપણે જોઈએ તો એ 625 છે ધન છે અને અહીંયા જે 25 છે એ ઋણ છે. તો 625 માંથી 25 જતા રહેશે મિત્રો, તો એ રહેશે 600 - 50 QR 50 ગુણ્યા QR
બરાબર 0 આવું રહેશે. હવે આ 50 into QR જે એ 0 હોય, આ 50 into QR પેલી બાજુ જતા રહે તો 600 બરાબર પેલી બાજુ જાય તો ધન 50 QR આવું થવાનું મિત્રો. હવે જે આ 50 છે નીચે જતા રહેશે એટલે એ થઈ જશે 600 ભાગ્યા 50 બરાબર QR. તો શૂન્ય ઉડી જવાની, 12 પંચા થઈ જશે 60. તો QR ની વેલ્યુ તમને મળી ગઈ 12 સેન્ટીમીટર. તો અહીંયા તમે જુઓ QR કેટલા મળી ગયા મને 12 સેન્ટીમીટર. હવે ત્રીજી બાજુનું માપ શોધવા માટે એ તમને જો સૂત્રની અંદર જ મેં સમજાવ્યું હતું કે ભાઈ PR બરાબર 25 માઈનસ QR એટલે 12. QR ની વેલ્યુ મૂકી દીધી તો PR બરાબર મને મળી ગયા જો 25 માંથી 12 જાય એટલે 13, તો 13 સેન્ટીમીટર મળી ગયા. તો PR બરાબર 13 સેન્ટીમીટર થયા. તો એ 13 લખી નાખું. અહીંયા તમને 5 ઓલરેડી આપેલું છે, અહીંયા 12 આપેલું છે સેન્ટીમીટર. હવે આપણે શોધીએ sin p. આ તો ઉપર તમને સૂત્ર લખાડેલું છે તો આપણે એ શોધીએ સૂત્ર એટલે કે sin p. તો sin p શોધવું હોય મિત્રો ત્યારબાદ બીજું શોધવું પડશે cos p અને ત્રીજું શોધીએ tan p. તો sin p નું સૂત્ર થઈ જશે શાક. શાક એટલે સામેની બાજુ ભાગ્યા કર્ણ. તો જો હવે થઈ જશે સામેની બાજુ ભાગ્યા કર્ણ. તો જુઓ p છે p એ p તમારો થીટા હોય તો એની સામેની બાજુ કઈ થવાની તો QR. તો આ તમારી સામેની બાજુ થઈ જશે અને પાસેની બાજુ કઈ થવાની તો પાસેની બાજુ થઈ જશે PQ. તો આ તમારી પાસેની બાજુ અને કર્ણ કયો થવાનો તો કર્ણ થઈ જશે PR. તો હવે આપણે જો સૂત્ર મૂકીએ, સૂત્રની બાજુઓ મૂકીશું અને બાજુઓની કિંમતો મૂકીશું. તો sin p, તો sin p ની સામેની બાજુ કઈ થવાની PR. કર્ણ થઈ જશે તમારો જો sin p, તો sin p ની સામેની બાજુ QR થવાની, સોરી એ આવશે QR. કર્ણ તમારો થઈ જશે PR. તો જો જ્યાં સામેની બાજુ હતું ત્યાં QR કિંમત મૂકી અને અહીંયા PR કિંમત મૂકી. તો એક કિંમત મૂકીએ તો QR ની કિંમત તમને મળી જશે 12 ભાગ્યા પછી અહીંયા જુઓ PR ની કિંમત મળી જશે 13. તો એ તમને મળી ગઈ sin p ની કિંમત. હવે જો sin p ની કિંમત મળ્યા બાદ આપણે શોધવાનું છે cos p. જો sin p બરાબર 12 ભાગ્યા 13 મળ્યા તો cos p ની કિંમત શોધીશું. તો cos p એટલે તો p ની તો જો cos નું સૂત્ર પહેલા મૂકીએ. cos નું સૂત્ર થઈ જશે પાસેની બાજુ ભાગ્યા કર્ણ. તો જુઓ cos p ની અંદર પાસેની બાજુ એટલે કે p ની પાસેની બાજુ કઈ થવાની PQ અને તમારો કર્ણ કયો થવાનો તો કર્ણ થઈ જશે PR. તો જુઓ એ જુઓ શું થશે PQ ની વેલ્યુ કેટલી આવવાની પહેલા ઉપર જુઓ PQ છે તો આ જે PQ ની વેલ્યુ આવી જશે 5 ભાગ્યા PR ની વેલ્યુ આવી જશે 13. તો તમને cos p ની કિંમત મળી 5 ભાગ્યા 13. તો અહીંયા આપણે મિત્રો હવે આપણે tan p શોધીશું. tan p એટલે મિત્રો તમારું સૂત્ર થશે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. તો તમારે એ tan p છે મિત્રો આ p ની સામેની બાજુ થઈ જશે QR અને પાસેની બાજુ થઈ જશે તમારી PQ. તો જો અહીંયા તમે કિંમત મૂકો તો tan p બરાબર QR ભાગ્યા PQ આવે તો અહીંયા QR ની કિંમત થઈ જશે અહીંયા QR ની કિંમત થઈ જશે 12 અને PQ ની કિંમત થઈ જશે 5. તો tan p બરાબર 12 ભાગ્યા 5 મળે. તો આમ મિત્રો તમારો આ જે દાખલો છે સ્વાધ્યાય 8.1 નો 10મો દાખલો એ અહીંયા પૂરો થાય છે. આ દાખલાની અંદર અથવા કોઈ પણ દાખલાની અંદર કોઈ પણ ક્વેરી હોય તો વિડિયોની અંતમાં મારો WhatsApp નંબર છે જેના ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો અને આ વિડિયો જો તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો, મારી ચેનલને લાઈક કરી શકો છો
અને સબસ્ક્રાઇબ કરી શકો છો.